નમસ્કાર મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1। ગાંધીજીના સંસ્કૃત શિક્ષકનું નામ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીના સંસ્કૃત શિક્ષકનું નામ આવશે ઓપ્શન બી, કૃષ્ણાશંકર માસ્તર। કૃષ્ણાશંકર માસ્તર ગાંધીજીના સંસ્કૃત શિક્ષકનું નામ રહેશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। વિકસિત દેશો વચ્ચેના અલ્પ વિકસિત કે ગરીબ દેશને શું કહે છે? બે વિકસિત દેશો વચ્ચેના અલ્પ વિકસિત કે ગરીબ દેશને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે બફર દેશ। શું કહે છે? બફર દેશ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। હરિત દિવાળી સ્વસ્થ દિવાળી અભિયાન કોણે શરૂ કર્યું હતું? તો હરિત દિવાળી સ્વસ્થ દિવાળી અભિયાન પર્યાવરણ મંત્રાલયે શરૂ કર્યું હતું। પર્યાવરણ મંત્રાલયે શરૂ કર્યું હતું। હરિત દિવાળી સ્વસ્થ દિવાળી અભિયાન પર્યાવરણ મંત્રાલય ચાલુ કર્યું હતું। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કંડક્ટરે પોતાની અંગત ડાયરીમાં કયા નંબરો નોંધી રાખવા જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો કંડક્ટરે પોતાની અંગત ડાયરીમાં હોસ્પિટલના, પોલીસ સ્ટેશનના અને ફાયર બ્રિગેડના નંબરો નોંધી રાખવા જોઈએ। એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઉપરના બધા। હોસ્પિટલના, ફાયર બ્રિગેડના અને પોલીસ સ્ટેશનના નંબરો કંડક્ટરે પોતાની અંગત ડાયરીમાં નોંધી રાખવા જોઈએ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કૃત્રિમ શ્વાસોશ્વાસ અંગે કયું વિધાન ખોટું છે? કૃત્રિમ શ્વાસોશ્વાસ અંગે કયું વિધાન ખોટું છે? જોઈએ વિધાન એક, ઈજાગ્રસ્ત વ્યક્તિને મોં દ્વારા શ્વાસ આપવો, તો એ સાચું રહેશે। ઈજાગ્રસ્ત વ્યક્તિને તેના નાક દ્વારા શ્વાસ આપવો એ ખોટું રહેશે। વિદ્યાર્થી મિત્રો, દર્દીનું નાક બંધ કરીને મોં દ્વારા શ્વાસ આપવો સાચું। કૃત્રિમ શ્વાસોશ્વાસની સારવાર આપતા પહેલાં દર્દીને ચત્તો સુવાડવો જોઈએ, એ પણ સાચું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઈજાગ્રસ્ત વ્યક્તિને નાક દ્વારા શ્વાસ આપવામાં આવતો નથી, પણ નાક બંધ કરીને મોં દ્વારા શ્વાસ આપવામાં આવે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। સિહોર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો સિહોર તાલુકો ભાવનગર જિલ્લામાં આવેલો છે। સિહોર તાલુકો ભાવનગર જિલ્લામાં આવેલ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। વરસાદ લાવવા માટે ગવાતો રાગ। તો વિદ્યાર્થી મિત્રો, જવાબ રહેશે ઓપ્શન ડી, મલ્હાર રાગ। વરસાદ લાવવા માટે ગવાતો રાગ એટલે મલ્હાર રાગ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। નાગેશ્વર જ્યોતિર્લિંગના કયા વિસ્તારમાં આવેલું છે? નાગેશ્વર જ્યોતિર્લિંગ કયા વિસ્તારમાં આવેલું છે? તો નાગેશ્વર જ્યોતિર્લિંગ ઓપ્શન એ, દારૂકા વનમાં આવેલું છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? દારૂકા વનમાં। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કાર્ડિયાક મસાજ ક્યારે આપી શકાય? કાર્ડિયાક મસાજ ક્યારે આપી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, નાડીના ધબકારા ચાલુ હોય ત્યારે જ કાર્ડિયાક મસાજ આપી શકાય। નાડીના ધબકારા ચાલુ હોય ત્યારે જ કાર્ડિયાક મસાજ આપી શકાય। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કાર્ડિયાક મસાજ દ્વારા હૃદય ધબકતું રાખવા 1 મિનિટમાં દર્દીની છાતી પર હથેળી વડે કેટલા ઝાટકા આપવા જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 80થી 100 ઝાટકા આપવા જોઈએ। કાર્ડિયાક મસાજ દ્વારા હૃદય ધબકતું રાખવા 1 મિનિટમાં દર્દીની છાતી પર હથેળી વડે 80થી 100 ઝાટકા આપવા જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ ટાઈમથી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।